વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો ફાયરિંગનો બનાવ। ફતેવાડીમાં મોડી રાત્રે ગોળીબારથી હડકંપ। ચાની કેટલી પાસે બોલાચાલી બાદ હિંસક વળાંક। આરોપી અરબાઝ શેખ અને તેના બે સાથીઓ પર આરોપ લગાવાયો। હાથમાં પિસ્તોલ અને છરી સાથે પહોંચ્યાનો આક્ષેપ કરાયો। ફૈઝાન ક્યાં છે કહી ધમકી આપ્યાની માહિતી। એક વ્યક્તિ પર ફાયરિંગ કરતા જમણા પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો। માણસો ભેગા થતા આરોપીઓ ફરાર થયા। પોલીસ દ્વારા બીએનએસ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ તેજ કરાઈ। એમાં એવું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે જાહેરાત આવી હતી કે ફતેવાડીમાં એક કિટલી ઉપર ફાયરિંગ થયું છે। એ અનુસંધાને ત્યાં પોલીસ ગયેલી અને જે વ્યક્તિને ગોળી વાગી છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો। હકીકત એવી છે કે ફતેવાડીની અંદર બિસ્મિલ્લાહ બેકરીની બાજુમાં એક ચાની કિટલી છે ફૈઝાન પઠાણની, ત્યાં બેસવા બાબતે જે આ ગામના આરોપી છે અરબાઝ અયુબભાઈ શેખ કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી। એટલે ગઈકાલ રાત્રે સવા 1 વાગ્યાની આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કિટલી પર જેને કીધું ફૈઝાન ક્યાં ગયો આજે એને મારી નાખવું છે એમ કરીને બોલાચાલી થયેલી। એમાં જે એનો કારીગર છે અમલસર મનસૂર અહેમદ પઠાણ એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે। એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા। ત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે। એક આરોપી છે એ નામજોગ છે, એમનો અરબાઝ અયુબભાઈ શેખ કરીને છે। બધા આરોપીઓ ફતેવાડી મળ્યા છે। ટૂંક સમયમાં પોલીસ પકડી લેશે। તકરાર શું હતી અરબાઝ અને ફૈઝાન વચ્ચે? મેં કીધું એ પ્રમાણે જે ફૈઝાન પઠાણ છે એની ત્યાં કેટલી છે એટલે આ લોકો આવીને બેસી જતા હશે એટલે પેલા પોલીસવાળી ના પાડી એ બાબતે બોલાચાલી થઈ હતી ને એના કારણે આ લોકો કંઈ કરે તૈયારી કરતા હથિયાર મૂકીને ભાગી ગયા છે। નહીં, એ હથિયાર લઈને ગાંજો વેચે છે અરબાઝ અને તેનો વિરોધ કરતા આ બનાવ બને છે, હકીકત શું છે? એ તો આ બરાબર એટલે એણે એવી વાત કરી છે। વાસ્તવમાં અત્યાર સુધીમાં પોલીસ સમક્ષ આવી કોઈ રજૂઆત થઈ નથી, તેમ છતાં પોલીસ તપાસ ચાલુ છે। તો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ જ્યારે આવશે તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં। અત્યારે જ્યાં સુધી રેકોર્ડ અમે તપાસ ત્યાં સુધીમાં કોઈ ગુનાહિત સ્થિતિ બરાબર